વાત ભાવનગરની કરીએ કે જ્યાં ભાજપના નેતા યોગેશ બદાણીની પોસ્ટથી હવે વિવાદ સર્જાયો છે। સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લખ્યું, ભાજપ હટાવો, દેશ બચાવો। ફક્ત 13 મિનિટમાં જ યોગેશ બદાણીએ આ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી। વિવાદ બાદ યોગેશ બદાણીએ સ્પષ્ટતા આપી હતી। તેમણે કહ્યું હતું કે ટેકનિકલ ક્ષતિને કારણે એકાઉન્ટ હેક થયું। હું સવાલ કરીશ કે ભાવનગર ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા યોગેશ બદાણી અમારી સાથે જોડાયા છે। આજે સવારમાં તેના ફેસબુક એકાઉન્ટ પર ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં એક પોસ્ટ મુકાણી હતી, જે પોસ્ટમાં લખ્યું હતું કે ભારતીય જનતા બીજેપી હટાવો અને દેશ બચાવો। ત્યારે અમારી સાથે જોડાણા છે યોગેશભાઈ, એમની સાથે જ વાત કરશું। યોગેશભાઈ, આ સવારે આપના ફેસબુક એકાઉન્ટ પર આ પોસ્ટ જોવા મળી, આ ટેકનિકલ ક્ષતિ છે કે ઈરાદાપૂર્વક મૂકવામાં આવી છે? શું કારણ છે? આવું લખાણ શા માટે? આ ટેકનિકલ ક્ષતિ છે। આમ ફેસબુક મારું હેંગ થઈ ગયું, મને ખ્યાલ આવ્યો, મને બીજા અમારા કાર્યકર્તાના ફોન આવ્યો એટલે તરત મેં ડિલીટ કરી નાખ્યું। હવે હું આની તપાસ કરીશ। આની પહેલાં મારે 1 મહિના પહેલાં પણ આવી રીતના હેક થયેલું હતું, એટલે આની હું તપાસ કરી અમારા આઈટી સેલમાં તપાસ કરીશ। આના માટે તમે ભારતીય જનતા પાર્ટીનું તમારું આઈટી વિભાગ છે કે પોલીસ વિભાગને જાણ કરી? કારણ કે તમારી જે પોસ્ટ મુકાણી એ લગભગ 13 મિનિટ સુધી રહી છે અને એની અંદર 2-3 કોમેન્ટ પણ થઈ છે, તો તમને કેવી રીતે ખબર પડી કે આ પહેલી તો જાણ કોણે તમને કરી? મને પહેલી જાણ ભાજપના પૂર્વ મહામંત્રી ભરતસિંહ ગોહિલે કરી, એટલે તરત મેં ડિલીટ કરી નાખ્યું। હું સવારના મારે લઘુ રુદ્ર હતો એટલે હું મંદિરે હતો અને આ પોસ્ટ ઈરાદાપૂર્વક કોઈ મૂકી એવું મને ખ્યાલમાં આવે છે। એટલે હું મારું આઈટી સેલ જે ભાજપનો અગાઉ હું મહામંત્રી હતો, કદાચ એમાં ભૂલ થઈ હોય તો અગાઉના કોકને પાસવર્ડ આપ્યા હોય એની હિસાબે આ વસ્તુ થયેલી છે। એવું બની શકે, કારણ કે પાસવર્ડ પોતપોતાની પાસે હતો, બીજા પાસે તો ઈરાદાપૂર્વક તમારી રાજકીય કારકિર્દી ડિસ્ટર્બ થાય એટલા માટે મૂકવામાં આવી છે? કારણ કે તમારા ફેસબુક એકાઉન્ટમાં ભાજપ વિરુદ્ધમાં પોસ્ટ મૂકવામાં આવી છે। થોડા દિવસ પહેલા મેયરની પણ એક પોસ્ટ આવી વાયરલ થઈ હતી। જ્યારે 2 એવડા મોટા સિનિયર નેતાની આવી પોસ્ટ વાયરલ થાય ત્યારે ચર્ચાનો વિષય છે। ના, ઈરાદાપૂર્વક કોઈ મૂકેલી છે, હું આની તપાસ કરી। હું વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું। ખાસ કરીને તમે સિનિયર નેતા છો, મેચ્યોર નેતા ગણવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના, ખૂબ જ સિનિયોરિટીમાં તમારું નામ આવે, ત્યારે આ પોસ્ટથી ભારે ખળભળાટ મચી ગયો છે પાર્ટીના કાર્યકર્તાઓમાં, પાર્ટીના આગેવાનોમાં। ત્યારે તમે શું કહેશો? કારણ કે એક પોસ્ટ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધની છે। આ પોસ્ટ ઈરાદાપૂર્વક કોઈ મૂકવામાં આવી છે। આ પોસ્ટ ભારતીય જનતા પાર્ટીની પોસ્ટ વિરુદ્ધમાં જેને મૂકી હોય એની હું તપાસ કરી, પણ હું તો પહેલેથી ભારતીય જનતા પાર્ટીમાં આટલા વર્ષોથી ભાજપમાં છું। ભાજપ સિવાય મારે કોઈ બીજો પાર્ટીનો જ હું કાર્યકર્તા છું। હેક થવાની પણ એક વાત હતી, શક્યતાઓ છે? તમને કોઈ એવું જાણકાર મળે? મને હું જાણવા મળ્યું છે હેક થઈ ગયું એવું લાગે છે, એટલે મેં પોસ્ટ મારા એફડી એકાઉન્ટમાં પણ મેં લખી નાખ્યું છે। આ હતા ભાવનગરના ખૂબ જ સિનિયર નેતા અને અગાઉ શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે તેવા યોગેશભાઈ બદાણી। તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે પોસ્ટ મૂકવામાં આવી છે તે ઈરાદાપૂર્વક મૂકવામાં આવી છે। ત્યારે અનેક સવાલો પણ ઊભા થાય છે કે પાસવર્ડ કોની પાસે હતો, હેક થયો તો પછી પોસ્ટ શા માટે મુકાણી, ઘણી બધા સવાલો થાય છે। ત્યારે ટેકનિકલ ક્ષતિ હોવાનું તે સ્વીકારી રહ્યા છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।